સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। રાજ્યમાં આગામી 5 દિવસ સુધી તાપમાન યથાવત રહેશે એવી આગાહી। વાદળને લીધે ઠંડીમાં હજુ ઘટાડો પણ થવાની શક્યતા। ધીમે ધીમે રાજ્યમાં ઠંડી ઓછી થઈ રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત આગામી 4 દિવસ રાજ્યના વાતાવરણમાં હજુ ઠંડીમાં ઘટાડો થશે તેવી પણ આગાહી કરવામાં આવી છે। આ સાથે જ 2 દિવસ વાદળછાયું વાતાવરણ પણ રહે એવી શક્યતા છે। સાબરડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો। સાબરડેરીએ પશુપાલકો માટે ફાયદાનો નિર્ણય લીધો છે। દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ 10 રૂપિયાનો વધારો કરાયો છે। ગણતંત્ર દિવસ અને રામ મંદિર મહોત્સવને કારણે નિર્ણય લેવાયો છે। અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના 3 લાખથી વધુ લોકોને ફાયદો થશે। ભેંસના દૂધનો ભાવ 840 હતો જે 850 રૂપિયા કરાયો છે, જ્યારે ગાયના દૂધનો ભાવ 360 થી વધારીને 370.50 કરાયો છે। પહેલી ફેબ્રુઆરી થી નવો ભાવ અમલમાં આવશે। ડેરીએ અગાઉ ઘીનો ભાવ ઘટાડ્યો હતો। વડોદરાની 6 શાળાને નોટિસ। વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 100 માંથી 6 શાળાની બિલ્ડિંગો જોખમી છે। આ જાણકારી સામે આવતા 6 શાળાને કોર્પોરેશને નોટિસ આપી છે, જેમાં જણાવ્યું છે કે બિલ્ડિંગો જોખમી છે, તેથી બાળકોને શાળામાં બેસાડવા નહીં। બિલ્ડિંગોની તપાસ કરતા આ જાણકારી સામે આવી છે। વડોદરામાં બોટ દુર્ઘટનાના પડઘા જોવા મળી રહ્યા છે, તેથી તંત્ર દ્વારા આ બધી કામગીરી કરવામાં આવી રહી છે। એક જ દિવસમાં ડુંગળીનું વિક્રમી વેચાણ। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં 94,700 ડુંગળીની ગુણીનું વેચાણ થયું છે। ડુંગળીના ભાવ 120 થી 270 સુધી રહ્યા હતા। ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા રાહત થઈ હતી। થોડા દિવસ પહેલા ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। તે સમયે ખેડૂતોને મળે ₹5 થી 8 રૂપિયા ભાવ મળી રહ્યો હતો, જેનાથી ખેતીનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ જેવો હતો। સોમનાથ મંદિર પાસે દબાણો હટાવાયા। પવિત્ર તીર્થ સ્થળ સોમનાથ મંદિર નજીક ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ સોમનાથ મંદિર નજીક 17 વીઘા જમીન પરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી। દબાણ હટાવતી વખતે પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો। હાલ આને લગતો વિડીયો વાયરલ થયો છે। વડોદરા દુર્ઘટના બાદ અમદાવાદ ડીઓ સક્રિય। વડોદરા હરણી તળાવ દુર્ઘટના બાદ અમદાવાદ ડીઓએ કડક વલણ અપનાવ્યું છે। તેમણે જિલ્લાની તમામ શાળાઓને કોઈ પણ પ્રકારના પ્રવાસ પહેલા જિલ્લા શિક્ષણ કચેરીની મંજૂરી ફરજિયાત લેવા કહ્યું છે। પ્રવાસની શરતો અને માર્ગદર્શિકા અંગે શાળાઓને ફરીવાર જાણ કરવામાં આવી છે। પ્રવાસ માટેના વાહનો કાયદા મુજબ હોવા જરૂરી છે। રાત્રે પ્રવાસ ન ખેડવા કહેવાયું છે। શરત ભંગના કેસમાં કડક કાર્યવાહી કરાશે। કૃષિ મંત્રીએ મેજર બ્રિજનો શુભારંભ કરાવ્યો। કૃષિ મંત્રી રાઘવજી પટેલે જામનગર તાલુકામાં સમાવિષ્ટ મોટા થાવરિયાથી અલિયાબાડા રોડ પર હુવેડો નદી પર 12 મીટરના 6 ગાળાના મેજર બ્રિજની કામગીરી પૂર્ણ થતા શુભારંભ કરાવ્યો હતો। 400 લાખના ખર્ચે આ બ્રિજનો કામ પૂર્ણ થયો હતો। શુભારંભ કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાથે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે, તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો। નીતિશ કુમારે આપ્યું રાજીનામું। નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે। રાજ્યપાલને મળીને તેમને રાજીનામાનો પત્ર સોંપી દીધો છે। આમ બિહારમાં જેડીયુ અને આરજેડીની ગઠબંધનની સરકાર પડી ભાંગી છે। ગઈકાલે જ તેઓ ફરી રાજ્યપાલને મળીને નવી સરકાર રચવાનો દાવો કર્યો હતો। ગઈકાલે સાંજે જ નીતિશ કુમાર નવી સરકારમાં મુખ્યમંત્રી પદ તરીકે શપથ પણ લીધા હતા। લોકસભાની ચૂંટણી માટે કામે લાગી જાવ। ગઈકાલે અમદાવાદ શહેર ભાજપ દ્વારા બૃહદ બેઠકનું આયોજન કરાયું હતું। તમામને લોકસભાની ચૂંટણીના કામે લાગી જવા માટે કહેવાયું છે। બૂથ મજબૂત કરો, કાર્યકરોને લોકો સુધી પહોંચવા આહવાન કરાયું છે। પેજ પ્રમુખ સિસ્ટમને અનુસરીને 2 દિવસમાં તમામ પેજ પ્રમુખો સાથે મુલાકાત કરવા કહ્યું છે। 247 બૂથ પર ભાજપ પાછળ છે, જેને મજબૂત કરવાના છે। ખાનગી મિલકતો પર કમળનું પેઇન્ટિંગ કરવા પ્રદેશ પ્રમુખ CR પાટીલે જણાવ્યું છે।
કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો કરાયો. ડીસા ખાતે બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠક મળી હતી. કટ્ટાના ભાડામાં વધારો કરાયો છે. હવે પ્રતિ કટ્ટાએ 19 રૂપિયા વધુ ભાડું ચૂકવવાનું રહેશે અને 12.59 રૂપિયા ગ્રેડિંગ ચાર્જ અલગથી આપવાનો રહેશે. બેઠકમાં બટાકાના ભાવ, સંગ્રહ માટેનું ભાડું, લેબર, ફેંગિંગ અને ગ્રેડિંગ સહિતની બાબતો પર ચર્ચાઓ કરવામાં આવી હતી. જિલ્લામાં હાલ 199 કોલ્ડ સ્ટોરેજ કાર્યરત છે, જેની કેપેસિટી 3.25 કરોડ કટ્ટાની છે. નીતિશે 9મી વખત સીએમ તરીકે શપથ લીધા. બિહારમાં ફરી એકવાર નવી સરકાર સત્તામાં આવી છે. નીતિશ કુમારે 9મી વખત મુખ્યમંત્રી તરીકે રાજ્યની કમાન સંભાળી છે. પટનામાં રાજભવન ખાતે નીતિશ કુમારે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે નીતિશ કુમારને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા. સ્વામી રામભદ્રાચાર્યએ કરી મોટી જાહેરાત. જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્ય મહારાજે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી મથુરામાં શ્રી કૃષ્ણનું મંદિર નહીં બને ત્યાં સુધી તેઓ દેશના કોઈ પણ મંદિરમાં જશે નહીં. સ્વામીએ કહ્યું કે કૃષ્ણની જન્મભૂમિ મથુરા પણ કોર્ટથી લેવામાં આવશે કારણ કે તે આપણો અધિકાર છે. કૃષ્ણ જન્મભૂમિ મંદિર માટે તેઓ ખુદ કોર્ટમાં હાજર થઈને જુબાની આપશે અને પુરાવા પણ આપશે. વિશ્વની સૌથી લાંબી ફૂલ માળા અર્પિત. નર્મદા જિલ્લાના પોઈચા ખાતે આવેલ નીલકંઠ ધામ મંદિરના ઘુમ્મટ પર વિશ્વની સૌથી લાંબી 1008 ફૂટની ફૂલ માળા અર્પિત કરવામાં આવી હતી. આ ફૂલ માળા અર્પિત કરવાની સાથે નવો વિશ્વ કીર્તિમાન સ્થાપિત કરાયો હતો. 400 કિલો વજનના 3 પ્રકારના તાજા ફૂલોનો હાર મંદિરના ગુંબજ પર અર્પિત કરવામાં આવ્યો હતો. હાલ આને લગતા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર આપશે સારા સમાચાર. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય કિંમતો ઘટી રહી છે અને ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કેન્દ્ર અંગે નિર્ણય લઈ શકે છે. સરકાર દ્વારા આવતા મહિને રજૂ થનારા વચગાળાના બજેટમાં આ જાહેરાત થઈ શકે છે. એવું કહેવાય છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 થી 10 રૂપિયા પ્રતિ લીટરની વચ્ચે ઘટાડો થઈ શકે છે. ભારતમાં મે 2023માં આના ભાવમાં છેલ્લે ઘટાડો થયો હતો. કોંગ્રેસે ન્યાય માટે દાન શરૂ કર્યું. કોંગ્રેસ પાર્ટીએ ભારત જોડો ન્યાય યાત્રા માટે દાન એકત્ર કરવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસ પાર્ટીએ ડોનેશન ફોર જસ્ટિસના નામથી આ કાર્યક્રમ હાથ ધર્યો હતો. જે લોકો ન્યાય માટે દાન માટે રૂપિયા 670 થી વધુ દાન કરે છે તેમને રાહુલ દ્વારા હસ્તાક્ષર કરાયેલ ટી-શર્ટ ભેટ તરીકે આપવામાં આવશે. 67,000 થી વધુનું દાન આપનારને ન્યાય કીટ આપવામાં આવશે. તેમાં ટી-શર્ટ, બેજ અને બેગનો સમાવેશ થાય છે. અયોધ્યામાં આરતીના સમયમાં ફેરફાર કરાયો. દર્શનાર્થીઓની સતત વધતી ભીડને લઈ શ્રીરામ મંદિર ટ્રસ્ટે આરતીનો સમય બદલ્યો છે. મંગળા આરતી સવારે 4:30 કલાકે થશે. શૃંગાર આરતી 6:30 કલાકે થશે. 7 વાગ્યાથી ભક્તો દર્શન કરી શકશે. બપોરે 12 વાગ્યે ભોગ આરતી કરવામાં આવશે. સાંજે 7:30 કલાકે સંધ્યા આરતી યોજાશે. 9 વાગ્યે રાત્રિ ભોગનું આયોજન કરવામાં આવશે અને છેલ્લી આરતી રાત્રે 10 કલાકે થશે. હિન્દુત્વનો ગુલામ છે એએસઆઈ. મુસ્લિમ પક્ષે જ્ઞાનવાપી મસ્જિદ પર બહાર આવેલ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના રિપોર્ટને ફગાવી દીધો છે. આ દરમિયાન અસદુદ્દીન ઓવૈસીએ એએસઆઈ પર નિશાન સાધતા કહ્યું કે એએસઆઈ હિન્દુત્વનું ગુલામ બની ગયું છે. ઓવૈસીએ આ રિપોર્ટને સંપૂર્ણ રીતે નકારી કાઢતા કહ્યું કે આ માત્ર અનુમાન આધારિત રિપોર્ટ છે. આ વૈજ્ઞાનિક અભ્યાસની મજાક છે. એએસઆઈ રિપોર્ટમાં કહ્યું છે કે મસ્જિદ એક જૂના મંદિરની દિવાલો પર બનેલી છે. ઇસરો બીજું પ્રક્ષેપણ કરશે લોન્ચ. ઇસરો તેના બીજા પ્રક્ષેપણ માટે તૈયાર છે. વૈજ્ઞાનિકો 17 ફેબ્રુઆરીએ શ્રીહરિકોટાના શારથી જીએસએલવી F-14 રોકેટ લોન્ચ કરશે. આ રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવેલ ઇન્સેટ 3D હવામાન ઉપગ્રહ શાર સુધી પહોંચી ગયો છે. વૈજ્ઞાનિકો આ રોકેટનું એસેમ્બલી વર્ક પૂર્ણ કરી રહ્યા છે, જેને શાર ખાતેના બીજા લોન્ચ પેડથી લોન્ચ કરવામાં આવશે. ઇસરોએ હાલમાં જ આ લોન્ચ મિશનનો ફોટો ટ્વીટ કર્યો છે. ભૂપેન્દ્ર દાદાએ બેટ પર હાથ અજમાવ્યો. અમદાવાદના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન T20 ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનું શુભારંભ સીએમ ભૂપેન્દ્ર પટેલે કરાવી હતી. અહીં તેમણે બેટ પર હાથ અજમાવતા ક્રિકેટનો આનંદ માણ્યો હતો. દાદાનો અંદાજ તમને પસંદ આવ્યો કે નહીં?
પીએમ મોદીએ નીતિશ કુમારને અભિનંદન પાઠવ્યા. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું કે બિહારમાં રચાયેલી એનડીએ સરકાર રાજ્યના વિકાસ અને તેની જનતાની આકાંક્ષાઓને પૂરી કરવા માટે કોઈ કસર છોડશે નહીં. તેમણે નીતિશ કુમારને સીએમ તરીકે અને સમ્રાટ ચૌધરી તેમજ વિજય સિંહાને નાયબ સીએમ તરીકે શપથ લેવા બદલ અભિનંદન આપ્યા હતા. સાથે લખ્યું કે મને વિશ્વાસ છે કે આ ટીમ રાજ્યના મારા પરિવારના સભ્યોની સંપૂર્ણ સમર્પણ સાથે સેવા કરશે. વિડિયો નિહાળવા બદલ આભાર. આવતીકાલે ફરી મળીશું સવારે 6 વાગ્યે એકદમ નવા અને તાજા સમાચાર સાથે. ગુડ બાય.